પ્રેમ કેવો હોવો જોઈએ તમારા માટે? પ્રેમ સહકાર આપતો હોવો જોઈએ, પ્રેમ સહાનુભૂતિ આપતો હોવો જોઈએ, સંવેદના આપતો હોવો જોઈએ, સાતત્યતા આપતો હોવો જોઈએ, સત્ય હોવો જોઈએ, શાંત હોવો જોઈએ, અને સાથે પ્રેમ સ્વીકાર હોવો જોઈએ. પ્રેમ થાય પણ પ્રેમ સિદ્ધાંતોને આધારે થાય, પ્રેમ સેક્સના આધારે ન થાય. કે તમારા માટે તમારી પત્ની સવારમાં 4 વાગ્યામાં ઉઠી અને સરસ મજાનું ગરમ પાણી અને જ્યુસ બનાવી દે છે, આ તમારા માટે પ્રેમ છે યાર. રાત્રે 12:30 વાગે તમે આવો ને તમારી માં તમને પૂછે બેટા થાક્યો નથી ને, આ પ્રેમ છે યાર. તમારા પપ્પા તમારા ખંભા ઉપર હાથ મૂકીને કે બહુ ચિંતા ન કરતો, પૂજા ત્વરિત થાય, બહુ ટેન્શન ના લેવું, આ પ્રેમ છે. તમારો ભાઈબંધ તમને ગળે મળીને કે અલા ભલા મણા ક્યારે મળ્યો, આ પ્રેમ છે. તારી પાસે ખાવાના પૈસા ન હોય, ખીચામાંથી 10 રૂપિયા નાખી જાય, તારો ભાઈબંધ છે. સાહેબ મેન્શન ન કરે તો કઈ નહીં, પણ મદદ કરે ની મિત્ર છે. એટલે મદદ કરી શકે એ મિત્ર, માફ કરી શકે એ મિત્ર, મોટું મન રાખી શકે એ મિત્ર, તમે ગમે એ જગ્યામાં દુઃખમાં હોય તમને મોજ કરાવી કે એ મિત્ર, મનોરંજન કરાવી કે મિત્ર, મસ્તી કરાવે એ મિત્ર, મથે એ મિત્ર, મથાવે એ નહીં. નમસ્તે, સંવાદિત દેવાંગમાં આપનું સ્વાગત છે. આજે એક એવા ગેસ્ટ આવ્યા છે જેમની સાથે અમે એવી વાતો કરી કે તમને સાંભળીને ઘણું શીખવા મળશે. ઘણી મોટિવેશનલ વાતો કરી છે, ઘણી પેરેન્ટિંગને લગતી વાતો કરી છે, મિત્રતા, ઘણા ટોપિક આપણે એમના સાથે ડીપમાં જાણ્યા છે, સમજ્યા છે. આ પોડકાસ્ટ તમારા માટે ગુજરાતી લેંગ્વેજમાં સૌથી બેસ્ટ રહેશે. અને જો આ પોડકાસ્ટમાં તમે નવા છો તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટનને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. કેમ છો મનીષભાઈ? પહેલા તો આપણે વાતની શરૂઆત કરીએ એના પહેલા મેં ઘણા ફોલોઅપ લીધા છે, તો હું પહેલા એ પૂછવા માંગુ છું કે તમને અહીંયા આવીને કેવું ફીલ થાય છે? કેમ છો પહેલા તો? એકદમ મજામાં છું અને તમારા બધા મિત્રોને મળ્યો, ખૂબ આનંદ થઈ રહ્યો છે. ફોલોઅપ એટલા માટે લેવા પડ્યા કે તમારા શેડ્યુલ ને મારા શેડ્યુલ સેટ નતા થતા, રોજ સેશન હોય, સેમિનાર્સ હોય, એટલા માટે. શરૂઆતમાં તો હું તમારી જર્ની જાણવા માંગુ છું કે સ્કૂલથી સ્ટેજની જર્ની કહી શકીએ આપણે, કે અત્યારે તમે ઘણા સ્ટેજ પર સેમિનાર કરી રહ્યા છો, ઘણા રીલ્સ પણ તમારી વાયરલ થઈ રહી છે, તો એ તમારું સ્કૂલથી લઈને આપણે સ્ટેજ જર્ની કહી શકીએ આપણે, તો એ કેવી રહી છે? સ્કૂલથી લઈને સ્ટેજ જર્નીની અંદર જો વાત કરીએ તો મને નાનપણથી જ બોલવાનો શોખ હતો, પણ કુદરત સપોર્ટ નહોતો કરતું, કેમ કે હું સ્કર્ટ થતો હતો, હું સ્ટમક હતું મને, એટલે કે હું તોતરા હતો. ત્યારે હું લાગણીઓમાં હોઉં, વધારે પડતો ગુસ્સામાં હોઉં, ત્યારે મારી જીભ મારો સાથ ના આપે, શબ્દો સાથ ન આપે, વિચાર ફૂલ સ્પીડમાં આવે પણ એ વિચારો વર્તન તરફ ન દેખાય, એટલે એને પ્રસ્તુત ના કરી શકીએ. એટલે પછી ઈશ્વરની કંઈક કરામત હશે, કંઈક કરાવવું હશે મારી પાસે, અને એને જ મને નિમિત્ત બનાવ્યો હશે. એટલે સૌથી પહેલા તો મને એન્કરિંગનું સ્ટેજ આપ્યું, સ્ટેજ સંચાલક તરીકે, કથામાં, સપ્તાહોમાં, સારા પ્રસંગોમાં, કોઈ લાભાર્થી થયેલા પ્રસંગોની અંદર, સ્નેહ મિલનોની અંદર મેં ખૂબ બધા સ્ટેજ સંચાલનો કર્યા, હોસ્ટ તરીકે મેં કામ કર્યું. અને પછી કંઈક ઈશ્વરે નવી યોજના બતાવી જેને લઈને પ્રસંગોને અનુરૂપ વાતો કરવાની શરૂ કરી, અને વાતો કરતા કરતા હવે સ્ટેજ પર વાતો કરી રહ્યા છીએ. સ્ટેજ ઉપર શું ફીલિંગ હોય છે? સ્ટેજ ઉપર હું બીજું કઈ જોતો જ નથી, હું ખાલી એટલું જ જોઉં છું કે આ 2 કલાક જે લોકો મને સાંભળી રહ્યા છે, મારી સામે 1000 વ્યક્તિઓ હોય અને હું એના 2 કલાક લઈને બેઠો હોય, એટલે એ 2000 કલાક થઈ. તો એ 2000 કલાકમાં હું એમને શું બેસ્ટ આપી શકું, હું એ જ વિચારતો હોઉં છું. એની બેસ્ટ મુમેન્ટ શું રહી છે તમારી આજ સુધીમાં? જોવા જઈએ ઘણા સ્ટેજ પ્રોગ્રામ તમે કર્યા હશે, એવો સ્ટેજ પ્રોગ્રામ કોઈ તમને યાદ હશે કે એ તમારા દિલમાં છપાઈ ગયો હશે? એવું તમને કહી શકું દેવાંગભાઈ કે બધા જ સ્ટેજ પ્રોગ્રામ મને કઈ ને કઈ આપે છે, કઈ ને કઈ શીખવે છે, કઈ ને કઈ આપે છે, અને એ પ્રોગ્રામ મને બીજો પ્રોગ્રામ કરવા માટે ઇન્સ્પાયર કરે છે. પણ હું તમને 3 પ્રસંગ એવા કહું કે જે તમને એ ફીલ કરાવશે, અને મને પણ એ પ્રસંગ ભૂલાતા નથી એવા પ્રસંગ છે. એક મારા વંદનના પ્રોગ્રામની અંદર જે મોમેન્ટ થાય છે એ મોમેન્ટ, એક મારા પેરેન્ટિંગના પ્રોગ્રામની અંદર હાઈ પ્રોફાઇલ પેરેન્ટ્સ, ડોક્ટર, એન્જિનિયર, વકીલો, મોટી કંપનીના માલિક જે માતા પિતા હોય, પોતાની ભૂલો સ્વીકારીને બચ્ચા માટે જીવન જીવવાની શરૂઆત કરે છે, એ મોમેન્ટ. અને એક જે હું યંગસ્ટર માટે, ટીનેજર્સ માટે જે પ્રોગ્રામ કરું છું, એની અંદર આજનો ટીનેજર્સ પોતાની ભૂલો સ્વીકારી અને જીવન જીવવા માટે જે પોતાની વાતને શેર કરે છે, એ મોમેન્ટ્સ મને હંમેશા માટે ઇન્સ્પાયર કરે છે. આ મોમેન્ટ્સ આમ ગણવા જાઉં તો તમે ગણી ના શકો. મારી પાસે દોસ્ત 2.5 લાખ કરતા વધારે એવા વિડીયો છે
કે જેમાં લોકો પોતાની ભૂલ સ્વીકારતા હોય, પણ હું વિડીયો ક્યારે શેર કરતો નથી, કેમ કે એ વ્યક્તિ જે ભૂલ સ્વીકારે છે એ વિડીયો તમે જો વાયરલ કરી દો તો જિંદગીમાં ક્યારે એ વ્યક્તિ પછી ભૂલ સ્વીકારે નહીં. એટલે અમે ક્યારેય કોઈના ભૂલો સ્વીકારનારના વિડીયો ક્યારે વાયરલ કરતા નથી. મારી પાસે લગભગ 1.5 લાખ જેટલા એવા મેસેજ છે. એ મેસેજ જો હું ખાલી પોસ્ટ કરું ને તો એ મેસેજ વાયરલ થઈ જાય, ઓહો. પણ ક્યારેય અમે કોઈ દિવસ કોઈને આપતા નથી. અમે એને એવી જગ્યાએ રાખ્યા છે કે જ્યાં અમારા સિવાય એને કોઈ જોઈ ના શકે. લોકો રોજ રિસ્પોન્સ કરે છે આને લઈને. તમે આ ટીનેજર અને માતા પિતાનું જે કીધું, તો હું એ પૂછવા માંગુ છું કે બાળકોને અને માતા પિતાને શું શીખવું જોઈએ? કે બાળકોને બી અલગ વે માં જવું પડશે, માતા પિતાને બી અલગ વે માં જવું પડશે. માતા પિતાને એક ઉંમર પછી બાળક સાથે બાળક થઈને રહેવું પડશે, કે ફ્રેન્ડ થઈને રહેવું પડશે. એના વિશે તમે શું કહેવા માંગો છો? કે ઘણા રિલેશન એવા હોય છે કે ઘણા રિલેશનો આના લીધે બગડતા હોય છે. માતા પિતા જ રહેવું છે. બરાબર છે. હા માતા પિતાને જો માતા પિતા રહેવું હોય તો પ્રોબ્લેમ છે જ નહીં. હા, માતા પિતાને પોતાનું પ્રોફેશન છોડવું નથી. છોડવું નથી. જ્યારે ઘરે એક ડોક્ટર આવે છે, એન્જિનિયર આવે છે, વકીલ આવે છે, ચાર્ટર્ડ એકાઉન્ટ આવે છે, મોટી કંપનીનો માલિક આવે છે, એક કર્મચારી આવે છે, દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિ આવે છે ને, ત્યારે તકલીફ થાય છે. ઘરે બાપને આવવાનું છે, માતા પિતા નથી આવતા. ઘરે બાપને આવવાનું છે એ ભૂલાઈ જાય છે. એક શિક્ષક સ્કૂલમાંય માં હોય અને ઘરે માં હોય, એટલે બાળક રૂંધાય છે. તમે મને એવો સવાલ બહુ સરસ પૂછો કે માતા પિતાએ શું ચેન્જ કરવા જોઈએ અને બાળકોએ શું ચેન્જ કરવા જોઈએ. હું એક સિમ્પલ વસ્તુ તમને શીખવા માંગુ છું. સવાલ અન્ડરસ્ટેન્ડિંગનો છે. બંને સમજણ કેળવવી જોઈએ. તમે જોજો, તમે બાળકને મળશો ને, 10 વર્ષનું બચ્ચું હશે ને, એમ કહેશે કે મારા માતા પિતા મને નથી સમજતા. હા. અને તમે 40 વર્ષના બાળકને મળશો ને, એ બાળક જ છે ને, એ એમ જ કહેશે કે મારા માતા પિતા મને નથી સમજતા. તમે 60 વર્ષના બાળકને મળશો ને, એને માતા પિતા તો છે જ ને, એ એમ જ કહેશે મારા માતા પિતા નથી સમજતા. અને હવે તમે માતા પિતાને મળો તો દરેક માતા પિતા એમ કહેશે મારા બાળક મને નથી સમજતા. અન્ડરસ્ટેન્ડિંગ બહુ મોટી વસ્તુ છે. અને જો પેરેન્ટ્સને ખરેખર પેરેન્ટિંગ શીખવું હોય તો 3 શબ્દોની અંદર કામ કરવું પડશે: પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન. પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન છે ને, બાળકના જીવનને ખૂબ અલગ દિશામાં લઈ જાય છે. તકલીફ એ છે કે તમારે કોઈ વ્યક્તિને હેન્ડલ કરવો હોય ને તો 3 રીતે થાય. કાં તો એ વ્યક્તિ હેન્ડથી હેન્ડલ થાય, કાં તો એ વ્યક્તિ હેડથી હેન્ડલ થાય, અને કાં તો એ વ્યક્તિ હાર્ટથી હેન્ડલ થાય. પ્રોબ્લેમ એ છે કે દરેક પેરેન્ટ્સ પોતાના બચ્ચાઓને કાં તો હેન્ડથી કાં તો હેડથી હેન્ડલ કરે છે, હાર્ટથી હેન્ડલ નથી કરતા. સેમ બચ્ચાઓ પણ પોતાના માતા પિતાનું બિહેવિયર કાં તો હેન્ડ વાળું રાખે છે, કાં તો હેડ વાળું રાખે છે, હાર્ટ વાળું રાખતા નથી. એટલે ગુજરાતીનો શબ્દ છે કે ગાપલાઓ થઈ રહ્યા છે, અને ઇંગ્લિશમાં કહેવાય છે કે ગેપ પડી રહ્યો છે, જનરેશન ગેપ. આવો કોઈ શબ્દ જિંદગીમાં હોવો જ ન જોઈએ. જનરેશન ગેપ ક્યાંથી છે? આપણે એમનું લોહી છીએ, એમને આપણને જન્મ આપ્યો છે, અને એ આપણા માટે વિચારતા હશે, સમજતા હશે, જાણતા હશે, તો જ આપણને કંઈક કહેતા હશે. સમજવાની ખાલી તાકાત બદલવાની છે. હું એવું જરાય નથી કહેતો કે માતા પિતા શ્રેષ્ઠ છે. હું એવું જરાય નથી કહેતો કે બાળકો શ્રેષ્ઠ છે. જ્યારે બાળકોનો સેમિનાર લઉં ને દેવંગભાઈ, ત્યારે હું એવું જ કહું બધી ભૂલ તમારી જ છે બાળકોની. અને જ્યારે માતા પિતાનો સેમિનાર લઉં ને, ત્યારે હું એવું જ કહું સુધરવાનું તમારે જ છે. ઓકે. માય ડિયર ફ્રેન્ડ, સુધારાનો એક સિદ્ધાંત છે. સુધારો છે ને એ સ્વીકારથી શરૂ થાય. વેન યુ એક્સેપ્ટ, જ્યારે તમે સ્વીકારો છો, ઇમ્પ્રુવમેન્ટ સ્ટાર્ટ. સુધારો સ્ટાર્ટ થઈ જાય છે. પણ સ્વીકાર વગર સુધારો જીવનમાં ક્યારેય ન થાય. સ્વીકાર એ જ સુધાર. માતા સ્વીકારી લે કે માતૃત્વમાં કઈ કઈ વસ્તુ ઘટી રહી છે, પિતા સ્વીકારી લે કે પિતૃત્વમાં કઈ કઈ વસ્તુ ઘટી રહી છે, અને બચ્ચું સ્વીકારી લે બાળક તરીકે મારે કઈ કઈ ભૂલોને સુધારવાની છે. સાહેબ, દુનિયા બદલી જશે. અને આ દુનિયામાં પેરેન્ટિંગ છે ને, દુનિયાની સૌથી મોટી કળા છે. કોઈ બાળક ફરિયાદ ના કરે જો માતા પિતા પેરેન્ટિંગ શીખી લે. અદ્ભુત કળા છે, બાળ ઉછેર કહેવાય એને. અને તમે જુઓ, દુનિયાની સૌથી મહાન વ્યક્તિને તમે બોલશો ને કે તમે આજે મહાન કેમ છો, એ તો એવું બોલશે જ કે મારા માતા પિતાને કારણે. તમે શિવાજી બોલો એટલે જીજાબા યાદ આવે. તમે મહારાણા પ્રતાપ બોલો એટલે જીવંતાબા યાદ આવે. કેમ આવે? કેમ કે માએ પોતાના બાળકના ભણતર, ઘડતર, ગણતર, ચણતર અને કેળવણી પર કામ કર્યું છે. આજની માં છે ને દોસ્ત, આર્ટિફિશિયલ થઈ ગઈ છે. 2 પ્રકારના ફૂલ હોય, એક સાચું ને એક ખોટું. સાચા ફૂલને સૂંઘો ને તો સુગંધ આવે, અને આર્ટિફિશિયલ ફૂલને સૂંઘો ને તો છીંક આવે. માં જો પાછી જાગી જાય ને તો બાળકને માં બહુ ગમે છે, પણ માને જાગવાની જરૂર છે. તો બાળકને માતા પિતા વચ્ચેનો પ્રેમ તમે કીધું હાર્ટથી હોવો જોઈએ. શું કરવું જોઈએ અત્યારના બાળકોને અને માતા પિતાઓને? અમુક એવા ઉપાય તો નહીં કહી શકું, આપણે પ્રયાસ કરી શકીએ, એક નાનકડો પ્રયાસ કરી શકીએ કે કોઈનું રિલેશન સુધરે. તો એવો પ્રેમ કેવો હોવો જોઈએ બંને વચ્ચે? પ્રેમ કેવો હોવો જોઈએ એના માટે તો મમ્મી અને પપ્પાએ બહુ બધું શીખવું પડશે. તમે જુઓ, આ દુનિયામાં બાળક જ્યારે આવે છે ને દોસ્ત,
ત્યારે 32 ગુણ 36 કળા લઈને આવે છે. એ તો માતા પિતા નક્કી કરે કેટલી રેવા દેવી છે. બાળકનું ડેવલપમેન્ટ આધાર જ ન્યા છે. ખાલી ચિત્ર આવે છે, પેલો રંગ માં પૂરે, એને જે બોર્ડર લાઈન હોય ને એ પપ્પા કરે, પછી સ્કૂલને એનું શેડ નક્કી કરે, શિક્ષક એનો પ્રેઝન્ટ નક્કી કરે, અને પછી આ ફ્રેમ કેવી બનશે એ સમાજ નક્કી કરે. તો માતા પિતા અને બાળક પછી જો સંબંધોમાં ફેરફારો થઈ રહ્યા છે તો બંને બેસીને શેરિંગ કરવું પડશે. થોડી તકલીફો હશે તો કેરિંગ કરવું પડશે, અને જ્યાં ભૂલો થઈ રહી છે ત્યાં ડેરિંગ કરવું પડશે. શેરિંગ, કેરિંગ, ડેરિંગ આ પેરેન્ટિંગ નો સૌથી મોટો સિદ્ધાંત છે. હું 9 મણકાની માળા શીખવાડું છું દોસ્ત. હવે આ પોડકાસ્ટના માધ્યમથી આખો સેશન ના થઈ શકે, પણ હું ચોક્કસ કહીશ કે 9 મણકાની માળા જો માતા પિતા ફેરવવા લાગે, ભગવાન નજીક આવે કે ન આવે, બચ્ચું ખોળામાં આવીને બેસી જશે. પણ એના માટે એફર્ટ્સ કરવો પડશે, એના માટે પ્રયત્ન કરવો. બધાને રામ જેવા સંતાન જોઈએ, બધાને જોઈએ કે રામ જેવો દીકરો જોઈએ. શું કામ ખબર? બધું માને એટલે. તો રામ જેવો સંતાન જોતો હોય ને તો દશરથ જેવા બાપ થવું પડે. એ બાપને શીખવું પડે કે હું કોણ છું, માને શીખવું પડે કે હું કોણ છું. સમય આપો, સાંભળો, સમજો, સાથ સહકાર આપો, સાહસ આપો, સ્નેહ આપો, સંસ્કાર આપો. તમારા બાળકની સરખામણી બંધ કરો, જેવા છે તેવા સ્વીકારો, અને તમારા બાળકની અંદર રહેલી સ્વીકૃતિ ભાવને જાગૃત કરો. તમારું બાળક આ દુનિયાનું શ્રેષ્ઠ બચ્ચું બનશે. 9 મણકા પર કામ કરવું પડે. જેટલી સ્પીડમાં બોલું એટલી સ્પીડમાં થતું નથી. આના માટે 3 કલાકનું અન્ડરસ્ટેન્ડિંગ આપું છું, અને લાઈફ ટાઈમની લર્નિંગ પ્રોસેસ છે. હું એમ બોલી જાઉં કે મેં બુક વાંચી લીધી હાઉ ટુ સ્વિમ, તો મને તરતા થોડી આવડી જાય. જો હું સ્વિમિંગ પુલમાં પડું તો બુડબુડિયા બોલે, પણ મારે એની પ્રેક્ટિસ કરવી પડે. પેરેન્ટિંગ એ પ્રેક્ટિસનો વિષય છે. પેરેન્ટિંગ એ સાધના છે. માતા પિતાને સમજવા એ સાધના છે. બાળક માટે પણ સાધના કોઈને કરવી નથી. યુવાનો તરફ લઈ જાવ તમને, તો યુવાનોની વાત થોડી આપણે કરીએ, કેમ કે યુવાનોની જનરેશન છે આ બધી. આજના યુવાનો અમુક સમય થઈ જાય એટલે હું તમારી પાસે સજેશન માંગુ છું કે એક સિચ્યુએશન એવી આવે છે કે એના પાસે રસ્તો નથી હોતો, ખુદને નથી સમજાતું કે હું શું કરું, શું કરી રહ્યો છું અને શું કરવાનો છું, નથી સમજાતું. ત્યારે એમને શું કરવું જોઈએ? તમે મને કોઈ એક્ઝામ્પલ આપીને સમજાવશો? કેવી રીતે? ડિપ્રેશન. આજના યુવાનોને ડિપ્રેશન બહુ વધારે પડતું છે. આઈ ડોન્ટ નો કેમ. ડિપ્રેશન એટલે શું? ડિપ્રેશન વર્ડ યુઝ થાય છે. ડિપ્રેશન એટલે મેન્ટલી હેલ્થ. યસ, હું એ જ સમજાવવા માંગુ છું દોસ્ત. જે શબ્દની આપણને અર્થ ખબર નથી, આજનો યુવાન એ અર્થ વગરના શબ્દોની પાછળ દોડી રહ્યો છે. હું એ જ કહું છું. આજનું હું ગામ રહેતો, ત્યારે ડિપ્રેશન વર્ડ શું છે ખબર જ નહોતી. 10 વર્ષનું બાળક મને આવીને એમ કહે છે કે સર આજે તમે સેમિનાર લીધો ને તમારું ડિપ્રેશન દૂર થઈ ગયું. હું હલી ગયો. મેં કીધું મેં બેટા આના માટે સેમિનાર નથી લીધો. એ 5મું ભણતું છોકરું ઉભો થઈને એમ કહે છે કે સર તમારા સેમિનારથી આજે હું પૂછું છું લાસ્ટમાં કે તમને શું મળ્યું, તો મને એવું કહે છે સર મારું ડિપ્રેશન દૂર થઈ ગયું. મેં કીધું તારા મમ્મી પપ્પાને મારે મળવું છે. મેં એમને બેસાડીને પૂછ્યું કે આ 10 વર્ષના બાળકને ડિપ્રેશન વર્ડ સમજાવ્યો કોણે? દોસ્ત, મેં ભીતર ગયા, યદી મેં ભીતર ગયા. હું પણ તરી જાઉં જો હું અંદર જાઉં છું. હું મારી જાતને ઓળખતો બંધ થઈ ગયો છું. મને છે ને તકલીફ શું છે ખબર? મારી પાસે સેમસંગ નો ફોન છે એની મને તકલીફ છે જ નહીં, પણ મારો ભાઈબંધ જેવો આઈફોન લે એટલે હું ડિપ્રેસ થઈ જાઉં. મારી પાસે પ્રોબ્લેમ એ નથી કે મારી પાસે શું છે, પ્રોબ્લેમ એ છે કે મારી પાસે શું નથી. ગ્રેટિટ્યુડ નો સિદ્ધાંત સમજી લેશો ને જીવનમાં ક્યારેય તમે દુઃખી નહીં થાઓ. ગ્રેટિટ્યુડ નો સિદ્ધાંત તમને સુખી કરે. કૃતજ્ઞતા ભાવ. ઈશ્વરે મને જે આપ્યું છે એનો આભાર માનો. આ 300 કરોડ રૂપિયાનું શરીર ભગવાને મને આપ્યું છે, એનો આભાર ક્યારે માન્યો? આ 300 કરોડ રૂપિયાના શરીરને લઈને હું એવું વિચારું કે હું ડિપ્રેસ છું, મને મજા નથી આવતી, મને તકલીફ પડે. આવું જે કહેતા હોય તેને પકડીને ફૂલે ઉભા કરી દો, અને જે હજુ એમ કે ને ડિપ્રેસ છે ને યુદ્ધ ઉપર લડવા મોકલી દો, અને કહો કે આ લોકોને રજા આપો કે જે મેન્ટલી સ્ટ્રોંગ છે. આપણા એ યુવાનો કે જે દેશ માટે લડી રહ્યા છે એને રજા આપો, પરિવાર સાથે મસ્ત મજાનો સમય કાઢે, અને આ બધાને પકડીને ખટારા ભરીને મોકલો સરહદ પર, અને એને કહો ન્યા ડિપ્રેસ થાય. દોસ્ત, ડિપ્રેશન એક જ જગ્યાએથી આવે છે, તમે જ્યારે તમારી જાત સાથે કામ નથી કરતા. આ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ જાણો છે દેવાંગ? આ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે સેલ્ફ ડિસ્કવરી. પોતાની જાતને ઓળખી લે. પ્રોસેસ છે આખી. સેલ્ફ એનાલિસિસ, સેલ્ફ ઓબ્ઝર્વેશન, બરાબર? સેલ્ફ એનાલિસિસ થશે, સેલ્ફ ઓબ્ઝર્વેશન થશે, સેલ્ફ એસેસમેન્ટ થશે, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ થશે, તો કોણ છો એ ખબર પડશે. તમે જ્યારે પોતાની જાતને જ ઓળખતા નથી તો તમે ડિપ્રેસ જ થવાના છો, દુઃખી જ થવાના છો. આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન તરફ થોડા જઈએ. જી, તો સેલ્ફ ઓબ્ઝર્વેશન તમારા રીતે ડિપ્રેશન દૂર કરી શકે. ભૂલી ગયો છું.
ડિપ્રેશન વર્ડ નથી બોલતો. દુઃખી થવું રાખ આપણે. હા, દુઃખી થવું જે આપણને રાખે. સમજાય હા, છે કે સમજાય દુઃખી છે. થવું એટલે કે મજા ન આવે, આપણને એવું થાય કે ઓહો આ દુનિયામાં મારું કોઈ નથી, હવે મારે શું કરવું, ક્યાં જવું, આવા જે બોલતા હોય ને એને એટલું પૂછવાનું તો શું કરવું છે, તો શું કરીશું હવે. ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન હમ. એ માણસને વિચારતા કરે. વિચાર. જે માણસ વિચારતો થાય ને એ ક્યારે દુઃખી ન થાય. વિચારવાથી વિશ્વનું સર્જન થાય. દોસ્ત મારે ખાલી એટલું સમજાવવું છે બધાને, તમે તમારા જીવનના 5 એવા સિદ્ધાંતો નથી રાખ્યા કે જે તમને જીવતા શીખવાડે. હમ. તમારા માતા પિતા પ્રત્યેનો તમારો પ્રેમ, પ્રેમ. સમાજ પ્રત્યે તમારો પ્રેમ, આ રાષ્ટ્ર પ્રત્યે તમારો પ્રેમ, પોતાના શરીર પ્રત્યે તમારો પ્રેમ, અચ્છા દુનિયાની કોઈ એવી ચેતના કે જે તમને ઇન્સ્પાયર કરે છે એમના પ્રત્યે તમારો પ્રેમ, તમને સુખી રહેવા માટે, જીવનમાં આગળ વધવા માટે 5 વસ્તુ એવી રાખો જે તમને રોજ જીવતા શીખવાડે. માણસ છે ને જીતતા શીખી ગયો છે પણ જીવવાનું બંધ કરી દીધું છે. જીતવું હોય ને તો જીવવું પડે, જીત્યા વગર જીવાતું નથી. નથી. સમજો વાતને. એક મારી બી એવી લાઈફની એક સિચ્યુએશન આવી કે પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યો ને ત્યારે થોડા મને પ્રોબ્લેમ્સ પડ્યા. હમ. ત્યારે એવું વિચાર્યું કે કોઈ પહેલું જતું રહેશે, પહેલું જતું રહેશે, પહેલું જતું રહેશે, આવા થિંકિંગ આવ્યા. મારી ફ્રેન્ડ છે એમણે કીધું પહેલી પોઝિશન હોય ને એ હંમેશા ખાલી હોય, રેસ કોણ કરતું હોય, નીચે વાળા. તો અહીંયાથી જાય કે અહીંયાથી જાય, પહેલી પોઝિશન હંમેશા ખાલી જ આ છે. દુનિયાનો સિદ્ધાંત છે દોસ્ત. હું એક વસ્તુ તમને શેર કરીશ. મેં જ્યારે આ બધા સેમિનાર્સ અલગ અલગ ડિઝાઇન કરાવીને ચાલુ કર્યું ને ત્યારે લોકો મારી પાસે ફોન લઈને આવે કે જો આપણે તમારું કોપી કર્યું, ઓકે. આપણે તમારું કન્ટેન્ટ આવું કર્યું. હું એમને એટલું જ કહું કે આ મારું કન્ટેન્ટ છે જ નહીં. મને ઈશ્વર જે સુજાડે છે એ હું વાત કરું છું. લોકો જ્યારે આ વાતને સાંભળે છે અને જીવન બદલે છે ત્યારે હું એકલો કેટલા લોકો સુધી પહોંચી શકીશ. ભલે લોકો પહોંચે, દુનિયાની સૌથી મોટી તાકાત બનશે. અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આપું છું. પોડકાસ્ટ પહેલું શરૂ કર્યું એ મહત્વનું નથી, કોણે ફર્સ્ટ કર્યું એ બહુ મહત્વનું નથી, કોણ ફાસ્ટ છે ને એ બહુ મહત્વનું છે. હું ત્રીજો વર્ડ કહું છું, કોણે ફર્સ્ટ કર્યું એ મહત્વનું નથી, કોણ ફાસ્ટ છે એ મહત્વનું નથી, કોણ ફેબ્યુલસ છે ને એ સૌથી મહત્વનું છે. બી ફેબ્યુલસ. તમે ફેબ્યુલસ બનશો ને એ તમે ફર્સ્ટ તરફ જવા લાગશો. અને એ ફર્સ્ટ આપણને દેખાય છે દોસ્ત. છે જ નહીં કોઈ. આજે હું જે શબ્દ બોલું છું એમ કહું કે મારા શબ્દો નથી, આ શબ્દો યુનિવર્સમાં બોલાયા છે ને તો જ મારા મોઢેથી આજે આવી રહ્યા છે. ઓશો એવું કહેતા કે આ દુનિયામાં કોઈ એવી વસ્તુ બોલાતી જ નથી જે બોલાણી ના હોય. મતલબ દુનિયામાં બધું બોલાઈ ગયું છે એ જ બોલાઈ રહ્યું છે. આ તો ઈશ્વર આપણને સિલેક્ટ કરે છે, થોટ આપણને સિલેક્ટ કરે છે કે આપણા વતી આ થોટ કોઈના મગજની અંદર જાય. બસ, નથિંગ મોર. મારું 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 કરશો તો મરી જાશો, પણ જો જીવનમાં સ્ટેબલ થશો ટકી જાશો. તમે જ્યાં ઊભા છો ત્યાં એકવાર ચેક તો કરો બાજુમાં કોણ કોણ છે. તમે રોજ લોકોના જીવનને બદલવા માટે થોડો થોડો પ્રયત્ન કરો. બધાને બદલી બધું નાખવું છે, સમજ્યા? પણ પોતાની જાત નથી, પોતાની જાતને નથી બદલવું. પોતાના ઘરના ફેરફારો નથી કરવા, પોતાના પરિવારના ફેરફારો નથી કરવા, એટલે માણસ અટકી જાય છે. એ પોતાના ફેરફાર કે સેલ્ફ ઓબ્ઝર્વેશન જ કહી શકાય. તો હું એ તરફ જાઉં તો અમુક માણસો કે અમુક પર્સન એથિક્સ ને લઈને ચાલતા હોય છે, હમ. ત્યારે એને બદલવું નથી. હમ. મારો એથિક્સ છે, હું નહીં બદલું, હું જેવો છું એવો જ રહીશ. આવું મેં ઘણાના મોઢે સાંભળેલું તો છે. થોડું ક્લિયર કરું દેવાંગ, એથિક્સ નથી. એથિક્સ એ નથી કે જે તમને બદલવાનો દે. હા, એ સિદ્ધાંત એટલે એથિક્સ એટલે સિદ્ધાંત. સિદ્ધાંત. સિદ્ધાંત એ તમને બદલવાનો દે. સિદ્ધાંત તો સુધારો જ માગે. હમ. સિદ્ધાંત એટલે સુધારો. તમારે તમારા જીવનનો એક સિદ્ધાંત તમે બનાવો. એક્ઝામ્પલ તરીકે કે મારા જીવનનો આ સિદ્ધાંત છે કે મારે કોઈનું ખોટો પૈસો લેવો નથી, તો સારો સિદ્ધાંત કહેવાય ને. હા. પણ જો મારા જીવનનો એવો સિદ્ધાંત બને કે મારા લોકોના બૂચ જ મારવા છે, તો એ એથિક્સ નથી પાછો, તો એ અનએથિકલ છે. Unethical. એથિક્સ ઓલવેઝ રાઈટ જ હોય. Right હોય. સારું છે એ સાચું છે, સારું છે એ જ સાચું છે, સાચું હંમેશા માટે સારું છે. પણ દરેક સારું સાચું નથી હોતું. તો સારું પકડો. એથિકલ એ છે તમારા માટે બી રાઈટ છે ને લોકો માટે બી રાઈટ છે. લોકો શું ખબર, મને તો શોખ છે એટલે કરું છું, પણ તારો શોખ એવો ન હોવો જોઈએ લોકોને બરબાદ કરે, બરબાદ કરે. લોકોને નુકસાન કરે. મને શોખ છે 120 સ્પીડે ટુ વ્હીલ ચલાવવાનો બરડા પિસ્ટલ વાળી ગલીમાં, પણ કેટલા લોકો ઇન્જર્ડ થઈ જાય, કેટલા લોકોને તકલીફ પડી જાય. મને શોખ છે મસ્ત મજાનો પેક ઓફિસ હોય ને, પેક ઓફિસ હોય એની અંદર બેસીને સિગરેટ પીવાનો, એક્ઝામ્પલ આપું છું, પણ કેટલા બેઠેલા લોકોને નુકસાન થાય. તારો શોખ એવો ના હોવો જોઈએ જે લોકોને નુકસાન કરે. તારો શોખ હોવો જોઈએ જેને અંદરથી આનંદ આપે અને અંદરથી મજા કરાવે. શોખ એવો રાખવાનો કે જે ખુશી આપે. શોખ એવો રાખવાનો કે જે પાવર આપે. સેલ્ફ ઓબ્ઝર્વેશન ની વાત તમે હજુ ના કરી, તો હું તમને એ કહેવા માંગુ છું કે સેલ્ફ ઓબ્ઝર્વેશન ખુદને કઈ રીતે કરવું જોઈએ. સેલ્ફ ઓબ્ઝર્વેશન તારે જો કરવું હોય, બહુ સિમ્પલ વસ્તુ. જેટલા લોકો આપણને સાંભળી રહ્યા છે બધા માટે આ મુદ્દા ઉપર આપણે વાત કરીએ. મોટા ભાઈ, જે જગ્યા ઉપર તમે ઊભા રહી જાઓ, જાતને જોવાની શરૂઆત કરો ત્યાં સ્ટાર્ટ થાય. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે 3 વસ્તુ પર ફોકસ કરવાનું.
ઓબ્ઝર્વેશન, અવેરનેસ અને એક્સેપ્ટ. જો, જાગ્રત થા અને સ્વીકાર કર, સુધારો આપોઆપ થશે. હવે હું તને ત્રણેય વર્ડ સમજાવું એટલે ક્વેશ્ચન ક્યાં આવે જ નહીં. ઓબ્ઝર્વેશન નો મતલબ એવો થાય જોવું ક્યાં શું ચાલી રહ્યું છે. અવેર નો મતલબ એવો થાય જાગ્રત રહેવું કે અચ્છા આ ચાલી રહ્યું છે. એક્સેપ્ટ નો મતલબ એવો થાય સ્વીકારવું કે હા આ ચાલે છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારા જીવનની અંદર એવી ભૂલો થઈ કે જે ભૂલોથી મને નુકસાન થયું છે તો ઓબ્ઝર્વેશન કે આ ખોટું થઈ રહ્યું છે. અચ્છા હવે અવેર, ખોટું થઈ રહ્યું છે. હવે એક્સેપ્ટ ખોટું થઈ રહ્યું છે તો સુધાર સ્ટાર્ટ થશે. જે પોતાના જીવનના 5 સારા અને 5 ખરાબ ગુણ લખી ન શકે એ વ્યક્તિ ક્યારેય પોતાની જાતને ઓબ્ઝર્વ કરતો નથી. જેટલા લોકો આપણને સાંભળી રહ્યા છે આપણે બધાને કહીએ કે કાગળ પેન ઉઠાવી લો અને લખો તમારા જીવનના 5 સારા અને 5 ખરાબ ગુણ. તમે તમારા જીવનના 5 સારા અને 5 ખરાબ ગુણ ન લખી શકો તો તમે ઓબ્ઝર્વેશનના મૂડમાં નથી. તમે સ્થિતિના આધારે તમે જોઈ નથી શકતા કે શું ચાલે છે. ઓબ્ઝર્વેશન તમારું અંદરનું અવલોકન છે અને અવલોકન જ તમને અનુભવની ગ્રંથિમાંથી જોડે છે. તમારો અનુભવ હોતો જ નથી, લોકોએ આપેલો અનુભવ હોય છે. જ્યારે તમે ખુદ અનુભવ કરો ત્યારે તમને સમજાય કે શું થઈ રહ્યું છે. પછી તમે કરો બધા ઓબ્ઝર્વેશન, તમને દેખાય કે અચ્છા અરે વાહ આવું છે. પણ જાગ્રત રહેવું બહુ જરૂરી છે, અવેર રહેવું બહુ જરૂરી છે. કદાચ આ બહુ મોટી ફિલોસોફી થઈ જશે લોકો માટે, પણ જીવવાની મજા આવશે જો જીવશે તો. મારા હાથમાં મારું પરીક્ષાનું પરિણામ આવ્યું અને એમાં ફેલ આવ્યું. હવે અવલોકન શરૂ થાય કે આવું કેમ આવ્યું. ઓકે, પછી હવે અચ્છા આવું કેમ થઈ રહ્યું છે અને એક્સેપ્ટ કે આવ્યું તો આવ્યું. સ્વીકાર ન થતો ને તો ત્યારે સુધાર ન થતો. 50 લાખની નુકસાની ગઈ. ઓબ્ઝર્વેશન, એક્સેપ્ટ, અવેરનેસ. દેખાશે શું થઈ રહ્યું છે. તો હવે સોશિયલ મીડિયા તરફ જઈએ આપણે. હાજી. તમે સોશિયલ મીડિયા સેન્સેશન જ છો એક. હા. તો સારા અને ખરાબ બંને ટ્રેન્ડ જોવા મળે છે. ઓબ્ઝર્વેશન ની વાત બી એમાં બી ઇન્ક્લુડિંગ થશે. તો શું માનો છો, સોશિયલ મીડિયા સારું છે ખરાબ છે, શું છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ચાલવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? સોશિયલ મીડિયાને લઈને કોઈ પણ કમેન્ટ હું કરીશ તો એ કમેન્ટ લોકોના મન માટે, લોકોના દિમાગમાં નહીં બેસે. એટલું ક્લિયર કરી લે દોસ્ત. સોશિયલ મીડિયા છે ને અત્યારનો ભગવાન છે. જેમ ભગવાનની ભ્રમણાઓ છે ને એવી જ ભ્રમણાઓ સોશિયલ મીડિયાની છે. કોઈના માટે ઈશ્વર છે સોશિયલ મીડિયા, જેમ જેનું જીવન ચાલી રહ્યું છે. એવા કેટલાય લોકો છે, અંશાબેન ભરતભાઈ પરમાર, એના માટે સોશિયલ મીડિયા ભગવાન થઈ ગયું ને આશીર્વાદ થઈ ગયો. બરાબર. કોઈના માટે કોઈ લાંચ લેતા એક વ્યક્તિ માટે સોશિયલ મીડિયા એક એમ કહેવાય ને શાપ બની ગયું, કેમ કે વિડીયો વાયરલ થઈ ગયો. તો હું એવું કહું છું કે સોશિયલ મીડિયાની દુનિયાની કોઈ પણ વસ્તુ અતિરેક ન થઈ જવી જોઈએ. અતિ જ્યારે કંઈ પણ થાય ને એને ગતિ નથી રહેતી પછી, અને પછી માણસ એમાં પડે જ છે, ઝેર થઈ જાય છે વસ્તુ. તમારા ક્વેશ્ચનનો આન્સર આપું કે સોશિયલ મીડિયા સારું છે કે ખરાબ છે. મારે તમને કેવું છે, મેં એવા 50 કરતા વધારે લોકોને જોયા છે, જાણ્યા છે અને ઓળખ્યા છે કે એમણે પોતાનું જીવન સોશિયલ મીડિયાથી બનાવ્યું છે. અને એવા લાખો લોકોને જોયા છે કે જેને પોતાના જીવનને સોશિયલ મીડિયાથી બરબાદ કર્યું છે. મેં એવી કેટલી મમ્મીઓને જોઈ છે કે જેણે પેરેન્ટિંગ સોશિયલ મીડિયાથી શીખવું છે, અને મેં એવી કેટલી મમ્મીઓને જોઈ છે કે જેણે પોતાના બાળકના ઉછેરનો સમય સોશિયલ મીડિયાને આપી દીધો છે. મેં એવા કેટલાય લોકોને જોયા છે કે જેણે સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્યું છે જીવન જીવવા માટે. મેં એવા કેટલાય લોકોને જોયા છે કે જેના લીધે સોશિયલ મીડિયાના લીધે જેનું જીવન બરબાદ થઈ ગયું છે. ચોઇસ ઇઝ યોર. ચોઇસ ઇઝ યોર. તારી મજબૂરી બનાવી છે સોશિયલ મીડિયા કે તારી મજબૂતી બનાવી છે? ચોઇસ ઇઝ યોર. બધું જ એમાં છે. આ દુનિયાની કોઈ એવી વસ્તુ નથી જે યુટ્યુબ પાસે નથી. આ દુનિયાની કોઈ વસ્તુ ગૂગલ પાસે નથી. તું શું સર્ચ કરે છે ને એના આધારે તારો સિદ્ધાંત નક્કી થશે. તું શું જાણે છે એના આધારે સિદ્ધાંત નક્કી થશે. સો કોઈ વસ્તુ ખરાબ, કોઈ વસ્તુ સારી હોતી જ નથી. હું બી કોઈના માટે ખરાબ હશું, કોઈના માટે સારો હશું. એટલે કોઈ વસ્તુ સારી ખરાબ હોતી નથી. હું એને કેમ લઉં છું એના ઉપર એનો આધાર હોય છે. એક તમારી રીલ્સ મેં વાયરલ થયેલી જોઈ હતી કે માતા ને પિતા રડે છે અને કઈ ઘણા ટાઈમથી સંબંધો સારા નહીં હતા, બોલતા નહીં હતા, અને તમે એકચ્યુઅલી કિસ્સો મારે જાણવો છે કેમ કે ઘણા ટાઈમથી રીલ્સ હજુ બી મારા સેવ છે મારા પાસે રીલ. તો એ એકચ્યુઅલમાં શું હતું, શું એ કિસ્સો? એક કિસ્સો એ વાયરલ થયો. એવા 650 કરતા વધારે પ્રયોગ મેં કર્યા છે. જનરલી છે ને સુરત એટલે સ્નેહ મિલનનું હબ કહેવાય. આખા ગુજરાતમાં સૌથી વધારે સ્નેહ મિલન સુરતમાં થાય.
2021માં જયારે મેં આ બધું કામ શરૂ કર્યું, પહેલા હું જોબ કરતો હતો. જોબ છોડીને જયારે મેં 100% કામ શરૂ કર્યું, ત્યારે મેં એક પ્રયોગ વિચાર્યો કે આપણે સ્નેહ મિલનમાં કંઈક એવું કરીએ કે લોકો સાચા અર્થની અંદર સ્નેહ મિલન કરીને જાય. એટલે એવા કન્સેપ્ટ નક્કી કર્યા, એવા કન્સેપ્ટ ડિઝાઇન કર્યા અને બસ માહોલ બનાવીને આપ્યો કે જેમાં પરિવાર ભેગો થઈ શકે. હોતું કાંઈ નથી વાતમાં. નાની વાતનો મોટો રાઈનો પહાડ બનાવેલો હોય છે અને એ વાત સામેવાળા વ્યક્તિ સુધી આપણને પહોંચવા દેતી નથી. બસ એ વાત ત્યાં તૂટે છે અને સામેવાળા વ્યક્તિ સુધી આપણે પહોંચી શકીએ છીએ. મનમાં ભરેલું તૂટે છે એટલે મન ભરીને જીવાય છે. એ જે ઘટના તમે કદાચ જોઈ હશે, મારા 4 વિડીયો એવા ખૂબ વાયરલ થયા છે. એક ભાદાણી પરિવારનો વિડીયો છે, એક ભલાણી પરિવારનો વિડીયો છે, એક બીજા આહિર સમાજનો એક વિડીયો છે અને એક કોઈ એ અટકનો વિડીયો વિડીયોમાં છે. શાયદ છે ને બે ભાઈ જ છે, ભાઈઓ જ સંબંધ બગડેલો છે એવું કોઈ માખણીયા ગામનો વિડીયો છે જેમાં બે ભાઈઓ વચ્ચેના સંબંધો છે. દરેક પ્રોગ્રામમાં થાય છે. દરેક પ્રોગ્રામની અંદર જે તમે એક સીન જોયો ને, એવો સીન દરેક પ્રોગ્રામમાં થાય છે. કેમ કે એ લોકો ખાલી થઈ જાય છે. સાહેબ, આજે કોઈ તમને એ કહેતું જ નથી કે તમારી ભૂલ શું છે. અને હું સેમિનાર જે કરું છું એમાં સારું સારું બોલતો જ નથી. હું સાચે સાચું બોલું છું. મારા શરૂઆતમાં સેમિનાર શરૂ થયા પછી અમુક લોકો ખુરશી પર બેસી નથી શકતા. એ લોકો ઊભા થઈને નીકળી જાય છે. નથી સાંભળી શકતા એ સાચે સાચી વાતો. કેમ કે એમના પરિવારની દશા અને દિશા એમને તરત ખુલ્લી આંખે દેખાઈ રહી છે. સો એ ઘટના એવી હતી કે બાપને દીકરો મળતા અટકી ગયો હતો. સેમિનારથી એવું થયું કે દીકરાને બાપ મળી ગયો. વધારે વિસ્તૃત આપણે કોઈ ચર્ચા કરવી નથી, પણ સિદ્ધાંત એવો છે કે તમે દિલ ખોલો ને તો સામે દિલ ખોલીને લોકો તૈયાર બેઠા જ છે. બસ ખોલવું પડે. પણ એ કિસ્સો નથી સાંભળવો તો તમારું એ ટાઈમનું મોટિવેશન અત્યારે મારે સાંભળવું છે. એ ટાઈપનું મોટિવેશન કંઈ નથી હોતું. હું પહેલા તો લોકોને મોટિવ કરતો જ નથી. હું લોકોને ટ્રાન્સફોર્મ કરું છું. મેં છે ને મેં 7 સ્ટેપ બનાવ્યા છે જેને લઈને હું લોકો સાથે વાત કરું સ્નેહ મિલનની અંદર. એ 7મું જે સ્ટેપ છે ને, એમાં એવું છે કે તમારા પ્રેમને પ્રસ્તુત કરતા શીખો. અને હું કોઈ ભાઈને પૂછું કે મને કહો મારા ભાઈ, તમે તમારા ભાઈને છેલ્લા કેટલા વર્ષથી ભેટા નથી, તો એ આંકડો બોલે. તમારા ભાઈનો, મોટા ભાઈનો, નાના ભાઈનો આભાર તમે ક્યારે માન્યો, તો એ આંકડો બોલે. સાહેબ, જેની હારે આપણા લોહીના અને લાગણીના સંબંધો હોય ને, ત્યાં આપણે ખાલી થઈ જવું. જે માણસ ખાલી થાય છે એ ક્યારેય ખતમ નથી થતો, એ ક્યારેય ખલાસ નથી થતો. અને ખાલી થવાના 2 જ ઓપ્શન છે. એક માનો ખોળો અને બીજો બાપનો ખંભો. આના સિવાય ત્રીજો ઓપ્શન છે જ નહીં. માના ખોળા અને બાપના ખંભા સિવાય વ્યક્તિ ખાલી ન થઈ શકે. એટલે લોકો ખાલી થાય છે. દીકરીને પૂછું છું, દીકરાઓને પૂછું છું, પપ્પાને ક્યારે હક કર્યું, સાસુઓને પૂછું છું, તમે ક્યારે હક કર્યું, તમે ક્યારે પોતાના પ્રેમને પ્રસ્તુત કર્યો. પ્રેમની ભાષા બદલાઈ ગઈ છે. ખાલી પગે લાગવું એ પ્રેમ નથી યાર, સાથે રહેવું એ પ્રેમ છે. એટલે એ સમયે લોકો ખુલે છે, માહોલ બને છે, એકબીજાને ભેટે છે. 30 વર્ષ જૂના, આપણી ગુજરાતી ભાષામાં એવું કહીએ ને તો વેર હોય ને, 30 વર્ષ જૂના વેર એ 30 મિનિટમાં સોલ્વ થઈ જાય છે. અને અમારી પાસે 200 એક્ઝામ્પલ છે. 4000 કરતા વધારે પરિવારો એવા છે કે જે ભેગા થયા છે. 770 કરતા વધારે મારી પાસે લેખિતમાં લેટરો પડ્યા છે. મતલબ પ્રેમથી જ બધું સોલ્વ થઈ જાય છે. દુનિયામાં જે શામ દામ દંડ ભેદથી ન થાય, ચાણક્યએ કીધું ને, એ પ્રેમથી થાય. શામ દામ દંડ ભેદ અટકી જાય પછી પ્રેમ સ્ટાર્ટ થાય. પ્રેમ કેવો હોવો જોઈએ તમારા માટે? એકદમ નિસ્વાર્થ ભાવ વાળો, એકદમ સચોટ ક્લેરિટી વાળો. પ્રેમ બંધનનો આપતો હોવો જોઈએ. બંધન છે તો પ્રેમ નથી. પ્રેમ મુક્તિ આપતો હોવો જોઈએ. પ્રેમ સહકાર આપતો હોવો જોઈએ. પ્રેમ સહનાભૂતિ આપતો હોવો જોઈએ. સંવેદના આપતો હોવો જોઈએ. સાતત્યતા આપતો હોવો જોઈએ. સત્ય હોવો જોઈએ. શાંત હોવો જોઈએ. અને સાથે પ્રેમ સ્વીકાર હોવો જોઈએ. તકલીફ છે ખબર? હું તને પ્રેમ કરું, તું મને પ્રેમ કર. આ નિયમ બન્યો છે. તકલીફ ત્યાં છે. પ્રેમની કોઈ પરિભાષા જ નથી. આ જેટલા લોકો પ્રેમ કરે છે ને, એ પ્રેમ નથી, એ વેમ છે. અને કેવો એમ છે ખબર? એટ્રેક્શન છે, દોસ્ત. મને કે 8મું ધોરણની અંદર 8મા ધોરણનો ક્લાસ છે, એમાં 4 છોકરાને પ્રેમ થઈ ગયો, રિસેસમાં થઈ ગયો. મારા જેવો એક ગોલી હતો, ગટ્ટુ, એકદમ કાળો કાળો દાંત ચમક્યો, એને પ્રેમ ન થયો. તો એને પ્રેમ થવો જોઈએ ને. એને કેમ ન થયો? કેમ કે પ્રેમ છે ને, એ અત્યારે પૈસા જોવે છે, પ્રેસ્ટેજ જોવે છે, પદ જોવે છે, પ્રતિષ્ઠા જોવે છે. સાહેબ, પદ, પ્રતિષ્ઠા, પૈસો જોઈને પ્રેમ નો થાય. પ્રેમ તો લાગણી છે. એ તમારા દિલનો અવાજ છે. એ તમારી અનુભૂતિ છે. એ તમારી કેર છે બીજા પ્રત્યેની, રિસ્પેક્ટ છે બીજા પ્રત્યેની. એ રિસ્પેક્ટ, કેર તમને સામેથી કોઈ પ્રેઝન્ટ કરે ત્યારે થાય. એ અનુભૂતિનો વિષય છે. પ્રેમને એટેચમેન્ટ, હા, એના પર જઈએ તો બે અલગ અલગ છે ઓબ્વિયસલી. અટેચમેન્ટ બી છોડ દે, એ એટ્રેક્શન. એટ્રેક્શન, એટેચમેન્ટ. હા, અટેચમેન્ટ કઈ હોતું જ નથી.
અટેચમેન્ટ શું કરે ખબર? તને ઇન્સ્પાયર કરે. હમ. ઓહો આવું છે. અને એટ્રેક્શન તો શું કરે ખબર? તને ઇન્સ્પાયર કરી અને ઇમોશનલ કરે. હવે આ ઇમોશનલ અટેચમેન્ટ કે પછી આ જેટલા તું બધા શબ્દો બોલે છે, સારા સારા શબ્દો, અત્યારે જે ગુડી ગુડી વર્ડ બધા ચાલે છે, મારો ક્રશ થઈ ગયું, આ થઈ ગયું, અલા છેલ્લે તારો ક્રશ જ થવાનો છે. જ્યુસરમાં જેમ જામફળનો થાય ને એવો. 100%. અને તારો ક્યાંય મેળ નહીં પડે. જામફળ તો એ મસ્ત મજાના શોર્ટમાં તે સારા વ્યક્તિઓ વેચશે, તારો મેળ નહીં પડે. દોસ્ત, કેરિયર બનાવો, લાઈફ બનાવો. બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. આ દુનિયામાં તારું જીવન બનશે ને એટલે જીવન સંગીની આપોઆપ મળી જશે. હમ. જીવન બનતું નથી એટલે સંગીની મળતી નથી. 3 વર્ષ કોલેજ કરી, 3 વર્ષ કોલેજ કરી, ખાલી કોલેજ કરી. કેવી કોલેજ કરી? ખાલી. નેટ કોલેજ કહેવાય એને. એમાં કાંઈ ન કર્યું. ખાલી કોલેજ એટલે કિચ્ચા ખાલી, હમ. પાકીટ ખાલી, ગાડીની આગળની પેટ્રોલની ડિક્કી ખાલી, વાહેની સીટે ખાલી. ક્યાંય મેળ પડતો નથી. એનું મગજે ખાલી, એનું ઘરે ખાલી, અને એ વ્યક્તિ ખાલી ખાલી. જો ખાલીમાંથી ભરેલ થવું હોય ને તો કામ કરવાનું ચાલુ કર. આ દુનિયામાં કામ છે ને તો જ નામ છે. આ વાતનો ફિક્સ રાખજો. હા, હું નથી કહેતો કે પ્રેમ ન થાય. પ્રેમ થાય, પણ પ્રેમ સિદ્ધાંતોને આધારે થાય. પ્રેમ સેક્સના આધારે ન થાય. હમ. હું તો હુતીના પ્રેમ ના હોય. પ્રેમ જીવન બદલનારા હોય. કેટલા એવા આપણે એક્ઝામ્પલો જોયા છે કે જેના પ્રેમની વ્યાખ્યા જ દુનિયા આપી રહી છે. તમે સમજીને થોડો પ્રેમ થાય, પ્રેમની એ તો કોઈ સમજ્યા વ્યાખ્યા વગર નથી. થાય. યસ, પ્રેમની વ્યાખ્યા લોકો આપે છે ને, લવ ઇઝ ગેમ, લવ ઇઝ લાઈફ, લવ ઇઝ બ્લાઇન્ડ, આ જે શબ્દો આપે છે ને એ પોતાનો અનુભવ આપે છે. અનુભવ છે. પ્રેમ એવું કઈ હોતું નથી. વ્યાખ્યા નથી. પ્રેમ નિસ્વાર્થ તમે જીવવા લાગો એટલે પ્રેમ થવા લાગે. તમે જીવવા લાગો એટલે પ્રેમ થવા લાગે. તમે અનુભવવા લાગો એટલે પ્રેમ થવા લાગે. તમારા માટે તમારી પત્ની સવારમાં 4 વાગ્યા ઉઠી, 4 વાગ્યામાં ઉઠી અને સરસ મજાનું ગરમ પાણી અને જ્યુસ બનાવી દે છે. આ તમારા માટે પ્રેમ છે યાર. રાત્રે 12:30 વાગે તમે આવો ને તમારી માં તમને પૂછે બેટા થાક્યો નથી ને, આ પ્રેમ છે યાર. તમારા પપ્પા તમારા ખંભા ઉપર હાથ મૂકીને કે બહુ ચિંતા ન કરતો, પૂજા ત્વરિત થાય, બહુ ટેન્શન ના લેવું, આ પ્રેમ છે. તમારો ભાઈબંધ તમને ગળે મળીને કે અલા ભલા મણા ક્યારે મળ્યો, આ પ્રેમ છે. અને એવું બી હોય, એ સ્ત્રી અને પુરુષનો બી પ્રેમ હોય. કોઈ સ્ત્રી અને પુરુષ ક્યારે દોસ્ત ના હોય એ વાત બહુ ખોટી છે. આ મૂવી વાળાએ બગાડ નાખી છે. ખોટી છે. સ્ત્રી અને પુરુષો દોસ્ત હોય છે. કેમ કે જે સ્ત્રી અને પુરુષ વચ્ચે પોતાની આત્મીયતાનો સંબંધ ક્લિયર થાય એ પ્રેમ હોય છે. હું એવું કહેતો જ નથી કે એની વચ્ચે કદાચ ફિઝિકલ રિલેશન ના હોય, હોઈ શકે, પણ એ ફિઝિકલ રિલેશન એના પ્રેમ માટે ના હોય, એકબીજાની સમજદારી માટે હોય. આ દુનિયામાં રેપ કોને કહેવાય ખબર? જે પરમિશન વગર થાય. જે પરમિશન વગર થાય એ રેપ કહેવાય. બાકી પહેલા પ્રેમ કરે અને પછી એના ઉપર જ કેસ કરે કે રેપ કર્યો. એક કર્યો. સમજો, આ મુદ્દો બહુ અઘરો છે. હમ. એ સ્ત્રી પણ કરે છે, જે પુરુષ બી કરે છે. તો મીટુ ચાલે છે ને બધું, એટલે મીટુ બધા અટવાઈ જાય છે. મારે આપને બધાને એક સિદ્ધાંત સમજાવવો છે. વાસના ક્યારે પ્રેમ ન હોય, હમ. અનુભૂતિ પ્રેમ હોય. સમજવા જેવો વિષય છે. મતલબ આ બહુ અઘરું છે દોસ્ત. મને રોજ એક બે વ્યક્તિઓ આવા મળે છે અને એને લઈને હું જીવન શું છે એ જોઈ રહ્યો છું. સુરતની તમે આમ છાપું ખોલો દોસ્ત, સુરત 3 આત્મહત્યાના કેસ હોય, હમ. એમાં 2 યુવાન હોય અને ડીપમાં કોઈ જાતું નથી. પ્રેમનું એ પ્રેમ તો નહીં કહી શકો, પણ અપેક્ષાઓનું હરણ કહી શકો. અપેક્ષાઓનું હરણ. તમે સ્મીમેરમાં જજો, 8 છોકરીઓએ કે 10 છોકરાઓએ દવા પીધી હોય ને એમાંથી 4 કેસા હશે. શું કામ? અપેક્ષાઓ બહુ રાખે છે. અપેક્ષાઓ ના રાખો. અપેક્ષાઓ દુઃખનું મૂળ છે. અપેક્ષાઓ નહીં રાખવાથી સુખ મળે છે. સિદ્ધાંત છે. સુખી થવું છે તો સમજી જા, હમ. બાકી કઈ સુખ છે જ નહીં. સુખી થવું છે તો અપેક્ષાઓ બંધ કરી દે. હું મારી પત્ની પાસે આશા રાખી શકું, અપેક્ષા નહીં. અપેક્ષા ના રાખો. અપેક્ષા દુઃખ આપશે મને. મિત્ર કેવો હોય? મિત્ર તમારી પાસે એક્સપેક્ટેશન રાખે પણ પૂરી ના થાય ને તોય હક જમાવે એ દોસ્ત હોય, હમ. અને સાચો પ્રેમ હોય. હા. પછી પૂરી ન થાય તો હર્ટ ન થવો જોઈએ, હક જમાવવો જોઈએ. આ હર્ટ થઈ જાય ને ત્યાં પ્રોબ્લેમ ત્યાં થાય છે. બોલવું પડે. અને કોણ કોનાથી હર્ટ થાય ખબર જ નથી પડતી, બોલો. અને ક્યાંથી શું હર્ટ થઈ જાય ખબર નથી પડતી. એટલે આના ઉપર કામ કરવાની જરૂર છે. અત્યારના રિલેશન બી એવા છે, આમાં હા ના મળાવીએ એટલે રિલેશન તૂટવાનું છે. જો તમે આમાં હા મળાવશો તો એ લા સાબિતી આપવી પડે, રિલેશન જ ના કહેવાય. હા અને હામાં હા મેળવવી પડે, એ થોડો સંબંધ કહેવાય, એ તો વ્યવહાર કહેવાય, એ તો ડીલ કહેવાય, એ ધંધો કહેવાય. સંબંધમાં હામાં હા ના હોય, સંબંધમાં નાની પણ હા હોય. અને હા હોવા છતાં ના હોવા છતાં પણ ત્યાં જઈને વ્યક્તિ ઉભો. એક્ઝામ્પલ આપું, તમારો કોઈ મિત્ર છે, તમે ખબર છે કે તમે એને પૈસા આપશો ને પાછા નહીં આપે, અને તમને ફોન કરે. મિત્ર દિલનો નજીકનો મિત્ર છે કે મિત્ર 5,000 ની જરૂર છે, તમે ના પાડશો.
પણ તરત તમે 10 મિનિટ ગૂગલ પે કરશો. હા તો જો નાના હા થઈ ને, હા આ પ્રેમ છે, આ સંબંધ છે, આ સમજવાનો વિષય છે. લોકો શું કરે છે ખબર? સીન સપાટાને પ્રેમ સમજે છે, સ્ટેટસને પ્રેમ સમજે છે. હા અને મને તો દેખાતું નથી યાર. બધા કે છે ને, તેરે જેસા યાર કહા, કેસા યારાના, આ બધું ગીતમાં સારું લાગે. તારી પાસે ખાવાના પૈસા નો હોય, ખીચામાંથી 10 રૂપિયા નાખી જાય, એ તારો ભાઈબંધ છે. સાહેબ, મેન્શન ન કરે તો કાંઈ નહીં, પણ મદદ કરે ની મિત્ર છે. મેન્શનમાં કેટલાયના ટેન્શન થઈ ગયા ચાલુ. મેન્શનમાં નથી જવાનું દોસ્ત, મદદ કરે એ મિત્ર છે, 5 ઉભો રહે એ મિત્ર છે. મારા જીવનની અંદર મેં હંમેશા માટે એક સિદ્ધાંત બનાવ્યો છે કે મને જે મિત્ર બોલે, કોઈ એક બોલે કે આ મારો મિત્ર, તો એના માટે મારા માટે એક જ પર્યાય હોવો જોઈએ, મદદ થઈ શકે એટલી કરવાની. અને આજના તારીખની અંદર હું તમને ગુજરાતી શબ્દની અંદર કહી શકું કે મેં એવા 100 મારા મિત્રને મારા જેવો ધંધો શીખવાડી અને એના ઘરની અંદર આવક ચાલુ કરાવી છે. સાહેબ, અમારા બિઝનેસની અંદર કોઈ બિઝનેસ શીખવાડે નહીં, કોઈ બોલતા ન શીખવાડે. મારી પાસે એવા 100 લોકો છે કે જેને મેં એમ કીધું કે તમે આ ધંધામાં આવો, આ ફિલ્ડમાં આવો, આ જગ્યા ઉપર આવો, તમે જિંદગીમાં આગળ વધશો. એની પાંખને પગને પકડવાના નહીં હો, એને ઉડવા દેવાના કે તું ઉડ, આ અવકાશ તારું છે, આ આકાશ તારું છે. અને એ જે આનંદ આવે ને દોસ્ત, એ કરોડો રૂપિયાની ડીલમાં નો આવે. કેમ કે એ વ્યક્તિ જયારે આપણી સામે આંખ આવે ને, અને જયારે આંખમાં આંખ મિલાવે ને, ત્યારે એ પ્રેમ દુનિયાની સૌથી મોટી તાકાત હોય. જેટલા મારા ભાઈબંધ છે, હું આજે આમ તમને આજ આ પોડકાસ્ટના માધ્યમથી હોલ્ડથી કહી શકું કે મારી પાસે એવા ભાઈબંધો છે, રાતે મારે ખાલી એક મેસેજ છોડવાનો કે મન તમારી જરૂર છે, સવારે સૂર્ય ઉગે પહેલા એ દુનિયાના કોઈ પણ ખૂણા હોય મારી બાજુમાં ઉભા રહી જાય. આવા 50 ભાઈબંધો મારી સાથે છે. તો હું રૂપિયા ઓછા કમાણો છું, રૂપિયા વધારે કમાણો છું. એટલે મદદ કરી શકે એ મિત્ર, માફ કરી શકે એ મિત્ર, મોટું મન રાખી શકે એ મિત્ર, તમે ગમે એ જગ્યામાં દુઃખમાં હોય, તમને મોજ કરાવી કે એ મિત્ર, મનોરંજન કરાવી કે મિત્ર, મસ્તી કરાવે એ મિત્ર, તમારી દુઃખોને મટાડવા માટે પોતાની માનસિકતાઓને પણ સાઈડમાં મૂકી અને તમારા માટે મથે એ મિત્ર. મથાવે એ નહીં, જાજા મિત્રો મથાવે. ખીચું ગરમ હોય ને એટલે મિત્રો આપોઆપ બને. તારી પાસે સ્ટેટસ હોય એટલે મિત્રો આપોઆપ બનશે. પણ તું જયારે ખાલી થઈ ગયો હોય ને, ત્યારે કઈ કોઈ ન હોય. ખાલી પામાં પણ ખીલવી જાણે ને એ મિત્ર. તમે ખાલી થઈ ગયા હોય, આખા કાંઈ ન હોય, નો તો તમારી પાસે સંપત્તિ હોય, નો સત્તા હોય, નો શાન હોય, નો સુવિધા હોય, ન તમારી પાસે સારો ગુણ હોય. સમજજો, સદગુણ એ કઈ ન હોય. તમે આ દુનિયાની કોઈ લત બાકીનો જે તમે કરતા હોય, આવા તમે હાલતમાં આવી ગયા હોય, આ ડિપ્રેશનનો મુદ્દો તારો આવ્યો, ત્યાં તમે પોગી ગયા હોય, ત્યાં ખંભા ઉપર હાથ મૂકીને કે મુંજાય થોડું જવાય, ભલામણા તારો ભાઈબંધ બેઠો છે, આ મિત્ર. હવે એ છે જ નહીં. હવે તો ભાઈબંધને પૂછે ક્યાં નાસ્તો કરાવીશ, ક્યાં ફરવા લઈ જઈશ, ક્યાં ટ્રીટ આપીશ. અને જેવું ખબર પડે ભાઈબંધ ખાલી થવા લાગ્યો એટલે એ બી પોતાની જગ્યાઓ ગોતવા લાગે. દોસ્ત આવો પ્રેમ ના હોય. મિત્રતા કોને કહેવાય? મિત્રતા, આપણી જીવનની મિત્રતામાં તો બેસ્ટ એક્ઝામ્પલ કૃષ્ણ અને સુદામા છે યાર. એના બાળકના મેનપણના ખાલી એક મુઠ્ઠી ડાળિયા હારું પોતાના જીવનને આધિપત્યને આધાર મૂકી દે, એ આપણી દોસ્તી છે. વિચાર તો કરો, આ દુનિયામાં કોઈએ પોતાના નામથી જ નગરો બનાવ્યા, પોતાની બેગમના નામથી મોટા મોટા નગરો બનાવ્યા, કોઈએ પોતાના ગુરુના નામથી નગરો બનાવ્યા. એવો કહેવાય કૃષ્ણ પોતાના મિત્ર સુદામાના નામથી સુદામાપુરી બનાવી. વિચાર તો કરો યાર. અને આપણે કૃષ્ણને પાછા આઈડિયલ માનીએ, જીવીએ જરીએ કૃષ્ણ જેવું નહીં. ખાલી હોય તો જ તમારી પાસે માણા આવે ને યાર. એ ખાલી માણાને ખલ્લાસ નથી થવા દેવાનો, એ ખાલી માણાને ખીલવા દેવાનો છે. તો મિત્રતા છે. ગમશે નહીં હું બોલું છું, લોકોને નહીં ગમે, કાંઈ વાંધો નહીં, ન ગમે તો સાચું જ કહેવાનું. સિદ્ધાંત રાખ્યો છે, સાચું એટલે સાચું. ન ગમે તો 3 કમેન્ટ નેગેટિવ મારશે, મારવા દે, મને ફરક પડતો નથી. અને હું કમેન્ટ જોતો નથી. હું કોઈ દિવસ કોઈની કમેન્ટની સારી કમેન્ટ હોય તોય જોતો નથી, ખરાબ કમેન્ટ હોય તોય નથી. અને મારી પાસે લોકો લેટર મોકલે છે, હું વાંચું છું, જેને મારા પ્રત્યે પ્રેમ છે. પણ મિત્ર તો એવો જ હોવો જોઈએ જે માર્ગદર્શન આપે. બસ ત્યારે તમને સાચું કહી દે ને, તમારી ફ્રેન્ડશિપ આમ તૂટી જાય. તમારી ભૂલ બતાવે ને, તમારી ફ્રેન્ડશિપ આમ તૂટી જાય. તમને કોઈક એમ કહે કે તું આ જગ્યા ઉપર ખોટું કરી રહ્યો છે, એટલે ફ્રેન્ડશિપ આમ તૂટી જાય. તો આ ફ્રેન્ડશિપ હતી કે લુકિંગ ગુડ માહોલ હતો? હું તો દોસ્ત એવા જ ગોતું છું જે મારી ભૂલ બતાવે. અને મેં એવા જ ભાઈબંધો રાખ્યા છે જે મારી ભૂલ બતાવે અને હું એની ભૂલ બતાવું તો દિલ ખોલીને સાંભળી શકે.
સાંભળી શકે ને એ મિત્ર છે. ઘણી બધી વાત થઈ ગઈ ને મિત્ર વિશે. તમે કૃષ્ણને યાદ કરાવી દીધા મને. હા, કૃષ્ણ જીવન છે યાર. કૃષ્ણ, લોકો ભલે એવું કે રામ જીવાય એવું જીવવાનું ને કૃષ્ણ હા. એવું કઈ હોતું નથી. દોસ્ત, તારા જીવનનો નજરિયો જો. કૃષ્ણએ જ્યાં જીવા ને ત્યાં પ્રેક્ટિકલ લાઈફને જીવા. જો દ્રૌપદી માટે મિત્ર બનીને આવ્યા, અર્જુન માટે મિત્ર બનીને આવ્યા. જે જગ્યાએ જેવો રોલ ભજવવાનો હતો એ રોલને 100% ભજવો. મને એક વ્યક્તિ એટલા માટે કૃષ્ણ ગમે કે હી ઇઝ અ 100% ટ્રાન્સફોર્મેશનલ મેન. જેની હારે બેઠા એનું જીવન બદલી નાખ્યું, જેની હારે ઉભા રહ્યા એનું જીવન બદલી નાખ્યું. સાહેબ, પોતાના જીવનના અનુભવોનો આધાર લઈને બીજાના જીવનને બદલવાની તાકાત રાખે એ સાચો દોસ્ત કહેવાય. કૃષ્ણ સમર્પિત ભાવથી જીવનારો વ્યક્તિ છે. જીવનમાંથી શીખવું જ જોઈએ ને. આ તો હમણાં રામલલ્લાનું પેલું ખબર, હમણાં બહુ માહોલ બન્યો હતો, તો બધા જય રામજી જય કી, શ્રી રામ. સીતારામ, જય શ્રી રામ. જય શ્રી રામ બોલવાનો હક એને જ છે જે પોતાના ભાઈને ભેગો રાખતો હોય. જય શ્રી રામ બોલવાનો હક એને જ છે જે પોતાના બાપના શબ્દોની ઇજ્જત કરતો હોય. અને જય શ્રી રામ બોલવાનો હક એને જ છે જે પોતાના માલિકની ઇજ્જતને કદર કરતો હોય. આ ના હોય તો જય શ્રી રામ બોલવાની કઈ જરૂર જ નથી યાર. તમે હકથી બોલો જય શ્રી રામ. તમે શબ્દો તો પકડો યાર. રામ ચેતના છે, રામ અનુભૂતિ છે. એક કાળા માથાના માનવીના જીવનને બદલવા માટે રામ એની નાવમાં બેસીને એના 7 કુળને તારી શકતા હોય તો આપણે આપણી આજુબાજુના વ્યક્તિઓના જીવનને કેમ ન બદલી શકીએ? રામનું જીવન જીવવા જેવું છે, કૃષ્ણનું જીવન જીવવા જેવું છે. ગુણોને શીખો. મહાત્મા ગાંધીએ લોકોના જીવનને બદલવા માટે પોતાના ગુણોને એક્સેપ્ટ કર્યા. કરકસર પોતે ગુણ બનાવ્યો તો લોકોએ જોયું. સાદગી પોતાનો ગુણ બનાવ્યો. નિડરતા ભગતસિંહે ગુણ બનાવ્યો. મહારાણા પ્રતાપે સાહસ ગુણ બનાવ્યો. શિવાજીએ એકલિંગતા એટલે કે અખંડિતતા ગુણ બનાવ્યો. ગુણ બનવો જોઈએ તો જીવન બદલે, વાતોથી જીવન ન બદલે. મારું પણ પ્રોબ્લેમના ટાઈમે કૃષ્ણ સિવાય મને કોઈ યાદ નથી આવતું. ભગવદ ગીતા જે છે વાહ ભાઈ વાહ, બહુ જબરદસ્ત. કે એક લાઈન મને અત્યારે યાદ આવે છે, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में, જય હો. तुझ में मुझ में एक ही फर्क है, मैं नर हूं तुम है नारायण, બરાબર હે, मैं हूं संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. એકદમ સહી વાત. મારે એ જ કેવું છે. આપણે એના ભરોસે છીએ એમ વાત કરીએ છીએ, પણ ભરોસા બીજા 10 ના રાખીએ છીએ. બીજાના રાખે છે Yes, આપણે. દોસ્ત. બીજાના ભરોસો ભરોસે ભરોસો નિસ્વાર્થ ભગવાનનો હોવો હોવો જોઈએ. જોઈએ. યસ, ભરોસો ભગવાનનો હોવો જોઈએ. ભરોસો છે ને તમને જીવાડી દે. હમ. શંકા શેતાન છે ને ભરોસો ભગવાન છે. ભરોસો તમારા જીવનને બહુ આગળ વધારી દે. હું તમને ગુજરાતીમાં સમજાય ભાષામાં કહું, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ. આ બોલતા પહેલા વિચારવું પડે કે શું તમે 100% થઈ સમર્પિત ગયું છે. થયા છો. નથી થતું. જો માણસ 100% સમર્પિત 100%. થાય તો દુનિયાનું કોઈ પણ કામ થાય. આ એ દુનિયા છે દોસ્ત કે પથ્થરને સિંદૂર લગાડો ને તો હનુમાન બોલે છે. આ એ દુનિયા છે. એક નાનકડો ટુકડો હોય ને, સાડીનો ટુકડો, એમાં આઈનું નામ લઈને ધૂપ કરો ને તો ત્યાં માતાજી બોલે છે. શ્રદ્ધા મોટી વિષય છે. અને હોય વાત શ્રદ્ધાની તો પુરાવાની જરૂર નથી. પુરાવાની જરૂર ન. ભગવદ્ ગીતામાં કૃષ્ણની ક્યાંય સહી નથી. માનો તો ઈશ્વર. મારા માટે જે ચેતન બનતો માણસ બનીને આવે એ મારા માટે ઈશ્વર. મને મદદ કરે એ મારો મિત્ર. મારા માટે જે ઉભો રહે મારો ઈશ્વર. હમ. પણ તકલીફ એ છે કે આપણે ઈશ્વર બનવું પડે તો ઈશ્વર આપણા માટે ઉભો રહે. હિંમતે મર્દા તો મદદે ખુદા, અધરવાઇઝ બીકેમ અ ગધા. ગધા જેવું જીવન ફરીવાર થાય છે. એકવાર પાછું. હિંમતે મર્દા તો મદદે ખુદા, અધરવાઇઝ બીકેમ અ ગધા. ગધા જેવું જીવન થઈ જાય. ચાલતું રહેવાનું, ડફોળ ખાતી રહેવાની. બહુ વધારે વાતો આપણે ડીપમાં, હા. ઘણી ડીપમાં વાતો કરી દીધી અને હું આમ સ્પીચલેસ છું અત્યારે. મને યાદ નથી આવતું શું બોલવું હવે તે. તમને જે મજા આવે એ બોલો દોસ્ત. દુનિયા અહીંયા અટકેલી મતલબ છે. તમે એટલું દુનિયા ડીપ અહીંયા છે. કન્વર્સેશન કરી દીધું કે હું ખોવાઈ ગયો છું. આવું જ થતું હશે શાયદ તમારા સ્ટેજ ઉપર. સેમિનારની અંદર હું એક જ વસ્તુને ફીલ કરું, જ્યારે હું બોલતો હોય ને ત્યારે હું માત્ર બોલતો હોય, બીજું કંઈ ના કરું. હું બોલતો હોય. મને ઘણા બધા મારા મિત્રો જેઓ ફોટોગ્રાફર છે મને ઘણી બધી વાર કહે કે મનીષભાઈ 3 કલાકમાં અમે તમારી એકેય મોમેન્ટ ન લઈ શક્યા. તો મને ઘણી વાર એવું થાય કે ભાઈ આવું કેમ કહેતા હશે લોકો. મારા એક ખૂબ સારા ફોટોગ્રાફર છે પ્રદીપ કુમાર,
સાઈ ફોટો, બરાબર. એ મોમેન્ટ લે એટલે એના ફોટો આખા ગુજરાતમાં વાયરલ થાય એવા એના ફોટો હોય. એના અમારા બિપિનભાઈ છે, લાલીભાઈ છે, બધા બહુ સારા ફોટોગ્રાફર છે. કેટલા મારા મિત્રો છે, રાજુભાઈ, દોસ્તો, બધા ફોટોગ્રાફર્સ બહુ સારી ફોટોગ્રાફી કરે. તો આ બધા મને એમ કે તમારો ફોટો કોઈ દી સારો હોતો જ નથી. મેં વિચાર્યું કે શું થઈ રહ્યું છે, પણ હું જયારે બોલતો હોય ને દોસ્ત, માત્ર બોલતો હોય, મને ખબર જ ન હોય કે કેવી રીતે કોને ક્યાં શું કરી રહ્યું છે. અને મારા પ્રોગ્રામમાં સૌથી વધારે હેરાન 3 લોકો થાય. એક સાઉન્ડ વાળા થાય, લાઇટ વાળા થાય ને કેમેરા વાળા થાય. કેમ કે હું ગમે ત્યાં જઈને બોલતો હોઉં. એટલે લોકોની ફરિયાદ મને હોય, પણ હવે થોડો સુધારો કરી રહ્યો છું. મને પેલું નથી ગમતું કે આવે છે ને જાય છે ને તમે મને બોલાવ્યો છે એટલે હું આવવાનો જ છું, અને પ્રોગ્રામ પતે એટલે હું જવાનો જ છું. મને એ ગમે કે જેટલા લોકો બેઠા છે એના માટે હું શું આજે વાવીને જાઉં. ઉગાડવાનું કામ તો એનું છે, વાવવાનું કામ મારું છે. મને ખેડૂત બનવું ગમે, મને શિક્ષક બનવું ગમે, મને લુહાર બનવું ગમે, મને સુથાર બનવું ગમે, મને દરજી બનવું ગમે. કેમ ખબર? ખેડૂત શું કરે? વાવે, ઉગાડે. લુહાર શું કરે? પકડ રાખે, હથોડા તો એને મારવાના હોય. સુથાર શું કરે? ઘસી રાખે, જોડાણ તો એને કરવાનું હોય. અને દરજી શું કરે? 10 વાર માપે, કાપવાનું તો એને હોય. જો કાપવામાં ભૂલ થાય તો જિંદગી બદલી જાય. જો હથોડામાં ભૂલ થાય, જો ઘણો ખોટો લાગી જાય તો આકાર બદલી જાય. અને જો રંધો ખોટો લાગી જાય તો એ જે એની જે બારી બનવાની હોય કે જે એક સેટી બનવાની હોય એ ના બની જાય. અને જો વાવણી ખોટી થઈ જાય તો વાવી હોય મકાઈ અને જોતો હોય ઝાડ તો ક્યારેય ન ઉગે. ઝાડ ખાવી હોય ઝાડ જ વાવવી પડે. એટલે એના ભરોસે રાખવાનું. એક કામ આપણે કરવાનું, એક એના ભરોસે રાખવાનું. હું ક્યારેય લોકોના રિવ્યુની અંદર એવું નથી પૂછતો કે તમને પ્રોગ્રામ કેવો લાગ્યો. હું લોકોના રિવ્યુને એક જ વસ્તુ પૂછું છું, તમે શું શીખીને જઈ રહ્યા છો? બસ આજ તમે શું શીખીને જઈ રહ્યા છો? લોકો કહે છે, લોકો સ્વીકારે છે. હું તો પ્રકૃતિનો અને મારા માતા પિતા ઈશ્વર ગુરુનો આભાર માનું. મારા જેવા એક્સપ્લોર થનારા ચોટી જીભાન વાળા વ્યક્તિઓને લોકો સ્વીકારી રહ્યા છે. આ તારી કૃપા છે યાર. તું બોલાવે છે ને લોકો સાંભળે છે. અને માતાજીને એટલી જ પ્રાર્થના કરું કે એ જ બોલાવજે જેનાથી લોકોનું જીવન બદલે. બસ બહુ ધ્યાન રાખું છું દોસ્ત અમુક વસ્તુઓમાં. સમય અને સંજોગ કરાવશે, કરશું, પણ એટલું ચોક્કસ છે કે નીતિ નહીં છોડીએ. નીતિ જીવન છે. એક લાસ્ટ ક્વેશ્ચન, પછી આપણે પોડકાસ્ટ નો અંત કરીએ. તો હું હર પોડકાસ્ટમાં એક સવાલ છેલ્લો બધાને પૂછતો હોઉં કે કોઈ એક ગુણ તમારા મતે યુવાનોને શીખવવાનો હોય તો તમે શું શીખવો? ધીરજ, શાંત, રોકાઈ જવું, પોઝ લેવો. 3 લાઈટ હોય સિગ્નલમાં, જોઈ? એક ગ્રીન હોય, એક ઓરેન્જ હોય, એક રેડ હોય. તો ગ્રીન શું કે? જાઓ. રેડ શું કે? ઊભા રહી જાઓ. જો જવાનું ને ઊભા રહેવાનું જ હોય તો ઓરેન્જ શું કામ છે? શું કામ છે? એ ઓરેન્જ યુવાનો માટે છે, મારા માટે છે, તારા માટે છે. એ શું કે છે? તૈયાર થાવ, શાંત રહો, સ્ટેબલ થાવ અને પછી દોડો. પાછા તૂટ્યા, ઊભા રહી ગયા, પાછા તૈયાર થાવ, પાછા સ્ટેબલ થાવ, પાછા દોડો. એક ગુણ ધીરજ, શાંતિ. અને બીજો ગુણ સમજણ શક્તિ, અન્ડરસ્ટેન્ડિંગ. દરેક સ્થિતિને માણસને સમજતા શીખો. વાણી, વર્તન, વ્યવહાર, વિચાર, વલણથી દુનિયા ચાલે છે. અન્ડરસ્ટેન્ડિંગ, સમજતા શીખો. સમજણ બધું જ આવી જશે. કમ્પેરિઝન ના કરવી જોઈએ, ઊંચા સપનાઓ જોવા હોય તો વધારે મહેનત કરવી જોઈએ, બધું જેમ આવી જશે. એમાં મારે સમજાવવાની જરૂર નથી. સમજણ એટલે બધો સાર આવી જશે. સમજણા બનો. લોકો તમને એમ કહેવા જોઈએ કે ભલે આ વ્યક્તિ પાસે સંપત્તિ નથી પણ સમજદાર છે. અમારી યુવાની સ્ટાર્ટ. સમજનો યુવાન આવનારા ભારતનું ભવિષ્ય છે. એમાં નોલેજ બી આવી જશે, એમાં સ્કિલ બી આવી જશે, એમાં દુનિયાની તમામ વસ્તુ આવશે, પણ સમજણ નહીં હોય તો કાંઈ નહીં આવે. કંઈ નહીં આવે. ખાલી ડિગ્રી પાછળ ન ભાગો, આવડત પાછળ ભાગો. આવડત તમને જીતાડશે, આવડત તમને જીવાડશે, આવડત તમને ઝૂકવા નહીં દે. આવડત છે તો ઓળખાણ છે, આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, અને આવડત છે તો અસ્તિત્વ છે. એટલે યુવાનોને આવડત કેળવવી એ સમજણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અહીંયા આવ્યા અને અમારો પોડકાસ્ટ આટલો સરસ બનાવ્યો એ માટે. અને તમારા સાથે વાત કરતા મને જે ફીલ થયું બધાને ફીલ થશે એવું હું માનું છું, અને થશે જ. કેમકે મને પર્સનલી બહુ વધારે ડીપ કન્વર્ઝેશન કર્યું આપણે, એટલે બધાને ફીલ થશે. મને પણ ખૂબ આનંદ આવ્યો આજે આ પોડકાસ્ટના માધ્યમથી દેવાંગભાઈ સંવાદ વિથ દેવાંગમાં આજે એવી વાતો થઈ જે સેમિનારમાં ક્યારેય નથી થતી. એટલે લોકોને બી મજા આવશે, લોકોને બી સાંભળવું ગમશે. અને આપણે મને અહીંયા બોલાવ્યો, આપની ટીમનો આભાર માનીશ, આપનો આભાર માનીશ, આપની સાથે વાત કરવાનો સમય મળ્યો એના માટે પ્રકૃતિનો પણ આભાર માનીશ. આપણા બંનેની વાતોથી લોકોના જીવન બદલે એવી ઈશ્વરને પ્રાર્થના.
ખુશ રહો, આબાદ રહો, મસ્ત રહો. થેન્ક યુ. થેન્ક યુ.